સાબરકાંઠા જિલ્લામાં બાર એસોસિએશનની હોદ્દેદારોની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું, જેમાં તાલુકા પંચાયત કચેરીના હોલ ખાતે સવારે 8 વાગે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દાઓ માટે આ ચૂંટણી યોજાય, ત્યારે આ ચૂંટણી દરમિયાન ઉમેદવારો તેમજ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સાંજે 4 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રહેશે અને ત્યારબાદ રાત્રે 10 વાગ્યા સુધીમાં પરિણામ પણ જાહેર કરી દેવાશે। જિલ્લા બાર એસોસિએશનની વર્ષ 2025ના હોદ્દેદારો માટેની આજ રોજ હિંમતનગર મુકામે ચૂંટણી પ્રક્રિયા હાલ ચાલુ છે। મતદાન સવારના 8:30થી સાંજના 4 કલાક સુધી રહેલ છે। અત્યારે આશરે 120 જેટલું વકીલ મિત્રોનું મતદાન થઈ ચૂકેલું છે અને પૂરજોશમાં તમામ હોદ્દેદારોની પ્રતિનિધિઓનો ઉત્સાહ ખૂબ રહેલો છે અને સાંજે 9-10 11 વાગ્યા સુધીમાં આ ચૂંટણી પ્રક્રિયાનું પરિણામ જાહેર